પણ હેમ ના વાગે હે સખી, હેમ ના વાગે હે સખી, વાગે તોય લાજે. હોનાનો ટોકરો કરો ને 1.5 મણ હોનાનો, એ આમ આમ ટકોરો મારો વાગે નહીં. કારણ હોનું છે, હોનું થોડું વાગે બાપ. હેમ ના વાગે હે સખી, વાગે તોય લાજે. અનિલ મામા આ એમ છે આ રૂપાલા સાહેબ, ભલા રૂપાલા સાહેબ મારા બાપ. 100 વર્ષ જીવો તમે, 100 વર્ષ. અમારી યાત્રા છે, અમને એમ હરખ થાય. આજ આ માઇકમાં રેકોર્ડિંગ થાય છે, અમને આનંદ આવે છે કે રૂપાલા સાહેબ માટે અમારી થોડીક જીભ વપરાય ને તો અમારી સ્તુતિ થઈ જાય. એવો દેવ જેવો માણસ. હે હેમ ના વાગે હે સખી, વાગે તોય લાજે. તો વાહેલી કડી ઘણા લાગુ પડતી હોય. શું કે કાહું પિત્તળ કમાણસા વણ વગાડિયા વાગે. હા હા હા. હેમ ન વાગે હે સખી, વાગે તોય લાજે. આ હાથે કામ કર્યું ની હાથને ખબર ન પડવા દે. રૂપાલા સાહેબે એટલી દીકરીઓના લગ્ન કરી દીધા છે. કવિતાના પ્રેમી, શબ્દના પ્રેમી, માણહાઈના પ્રેમી. હે મહેશભાઈ આપ તો સાક્ષી છો મારા બાપ. પણ રૂપાલા સાહેબ ને હારે હોય ને એને ખબર ન પડે. એવો એમ જેવો માણા. એમ ન વાગે હે સખી. હવે સાંભળજો, મહાભારતમાં ઘોર યુદ્ધનો માતડો મંડાણ્યો. હલી પીરના ભોદરા પ્રતિ રાજુ વાવૈયા હતી ભાડા ભાડા ભાગ માંડો મંડાણો ભારત. તાતો ઉદોદી ઉછળા જેમ બોલવા ધારા કુ વાયા નારા પાતી ભેડા કેના રીટારો ગુણના તાતો ઓપેડા કુંદડાતી અને ઓપેડા કુંદડાતી મંડાણા પ્રચંડા હૈલા બાળા કારે ખંડા ખંડા થીયા હક બાગ વિતુંડા ઘુમંડા લાગા ડાકડી રમાવા લાગી તા પીર હક પર બજી થંબ ફાઈતો ધર ફટી કડાકા થયા. વસુંધરા માથે ઈ મારો 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 ની એલી થઈ જા કડડ દંડ ગડ ગડદ ગબરિયાની હડાડા ગડાડ દાડ દાન ગડ દાડ પડત ગડડ ભેકાર ગડડ લતક તીડા લડ ધડ ગડડ ધક ધક ની હાલત ઈ વસુંધરાના માથે કડાકા થયા. એ વખતે દુર્યોધને પેલા શું કામ કર્યું? કર્ણનું બાવડું પકડીને કીધું, હે કર્ણ, તું મારો મિત્ર છો, મારો ભાઈબંધ છો, તને અંગ દેશનો હું રાજા બનાવું છું. તું દાસી પુત્ર નથી, તું સુત પુત્ર નથી. મહેશભાઈ આમ બાવડું પકડીને કર્ણને રાજા બનાવ્યો ને. જોજો સજ્જન માણા માટે કોઈ ઋણ ચડાવે તો એને હેરડા પડે કે આનો બદલો હું કીધી ચૂકું, આનો બદલો કીધી ચૂકું, આને ભલા કરાય. લે બાવડું પકડીને કીધું કે દુર્યોધન કે છે, કર્ણ તું મારો મિત્ર છો, તને અંગદેશનું રાજ આપું છું. અને ઈ મહાભારતની માલપા ઘોર યુદ્ધ થયું ત્યારે કર્ણે શું દુર્યોધનને આપ્યું? દુર્યોધને કર્ણને અંગદેશનો રાજા બનાવ્યો. તો કર્ણે દુર્યોધનને શું આપ્યું? તો કે કર્ણે પોતાના 7 પુત્રો ખડાડા આપને ટેકા દિયા. વૃષ્યન જેવા મહાયુદ્ધાઓ 7 દીકરા રણમેદાનની માલપા મૂક્યા કર્ણે. 8મો એનો સગો સાળો સત્યસેન દુર્યોધનનો સારથી ઈ મૂક્યો. 8મો એનો ભાઈ શ્રોણ અધિરથ રાધાનો દીકરો ઈ મૂક્યો. અને 9મો 10મો છે એ કર્ણ પોતે હોમાણ્યો યુદ્ધમાં. અને કર્ણને 2 પત્ની હતા. એક પત્નીનું નામ હતું વૃષાલી અને બીજી પત્નીનું નામ હતું સુપ્રિયા. એ વૃષાલી પણ હર હર મીણબત્તીના પૂતળા ઓગળે એમ કર્ણની ચિત્તામાં હોઈ ગઈ. દુર્યોધને એક અંગ આપ્યું ને તો કર્ણે 11 અંગ આપી દીધા. હાલે દુર્યોધન તારો હું ઋણ અદા કરું. આહા, રજપૂતા ઋણ ના રખે ચીલો ન છાંડે ચરણ. ઈ સુયોધન સાથે રહ્યો આ તો કુંતી જાયો કરણ. બાવડું પકડ્યું મહેશભાઈ કરણનું. તારે રજપૂતા ઋણ ના રખે ચીલો ન છાંડે ચરણ. ઈ સુયોધન સાથે રહ્યો આ તો કુંતી જાયો કરણ. ધર્મ સ્થાપક શ્રી હરિ અસદ અંધારા હરણ. પણ હાય હાય હરી કામ હણ્યો ત્યાં કુંતી જાયો કરણ. આને નહોતો મારવા જો ગયા, આને નહોતો મારવો. અને ભારતમાં ભડ કઈક મીર્યા મહાભારત ને માલપા પિતામાં ભીષ્મ જેવા. ભીષમ ભયંકર પુકારો રન ભમી આય છાય સીધી છતડી કી છીતી ઉડ જાવેગી. કહે રત્નાકર રુધિર સો રુધેગી. ધરા લોથીન પે લોથીન કી ભીદ ઉઠ જાવેગી. આવો પિતામાં ભીષ્મ જેવો યુદ્ધો. પણ ભગવાને એમ નો કીધું ગાય ભીષ્મ તારી ઈચ્છા હોય તો બોલ. ન પૂછ્યું. ગુરુ દ્રોણ ને ન પૂછ્યું. પણ કર્ણ પીડ્યો તો એની પાસે ભગવાન ઢીચણિયા થઈ ગયો. કાને હાથ ઓઠ દયા કે નહીં. હે કર્ણ તારી ઈચ્છા હોય તો કે હું કૃષ્ણ બોલું છું. ધીરા ધીરા આંખોના પડ ઢળે ઉઘડે. હાથ તૂટક તૂટક હતો કર્ણનો. કર્ણ તારી ઈચ્છા હોય તો બોલ.
હું તારી ઈચ્છા પૂરી કરું. રૂપાલા સાહેબ વીરવીરનો નામના ગ્રંથમાં કહે છે, કારણ એમ કહે છે કે હે પ્રભુ, મારે માગવું હોત ને તો હું એવા ખોરડે જન્મ લે જ્યાં હાથ લાંબો થાય. એવા ખોરડે જન્મ લે જ્યાં મારો હાથ લાંબો થાય. મારે માગવું નથી. હું નયન વીર છું, યુદ્ધવીર છું, દાનવીર છું, સૂર્યનો દીકરો છું, પણ હરીશો લરનો રન મેં મરનો યહી કારણ છત્રીન દેહ ધરી. હરીશો લરનો રન મેં મરનો યહી કારણ છત્રીન દેહ ધરી. પર હાય હુઈ યહી ધરી સગરી દુર્જો ધનકી બિગરી. મારા ભાઈબંધ દુર્યોધનનું નું ભલું નો કરી શક્યો. મને હમણાં ખબર પડી રૂપાલા સાહેબ, મને યોગમાં સાધનામાં બહુ રુચિ છે બાપ. હું દેવીનાથ શક્તિપીઠ બનાવું છું 3 એકર જમીન લઈને. હવે 51 વર્ષ થઈ ગયા બાપ. ક્યારેક હા ખાવો જોઈએ, મને એવો ભાવ થાય કે બે હું ક્યાંક એ અસ્તિત્વ હારે જોડાવ, એ માં હારે જોડાવ. યોગેશ્વરી ભવારૂપ ભુવનેશ્વરી ચંદ્રભાગા ઈશદાજી મહાત્મા જે અમૃતના અક્ષરો ટાંક્યા છે. મને એક ભાઈ કલેક્ટર સાહેબ છે, ડેપ્યુટી કલેક્ટર જુનાગઢમાં, મને કે અનુભાઈ અસ્વસ્થતામાં હજી જુનાગઢ છે હો, મને કે એમ કહેતા મને. મેં કીધું અસ્વસ્થતામાં એક નથી, અત્યારે હજારો અસ્વસ્થ છે. જે અસ્વસ્થ છે ને એ અસ્વસ્થતામાં છે. અસ્વસ્થ એટલે કોને કહેવાય? જે પોતાની માનસિક પોતાના ઓલામાં નથી. અસ્વસ્થ જે સ્વસ્થ નથી, અસ્વસ્થતામાં. અસ્વસ્થતામાં ઘણા છે. અને અસ્વસ્થતામાં કામ શું કર્યું? ભલે ગુરુબળ દ્રોણનો દીકરો હોય, પણ કામ શું કર્યું? એ મહાભારતની માઇલમાં 18 દિવસનું યુદ્ધ પૂરું થઈ ગયું અને ગાય લોથે લોટ ઢળી ગયું. થર બધર બેવું બેવળા બાઈ ઢૂંઢે ઢૂંઢ ધલાણ. ફેરી કે રાયવાદમાં આજ માંડાની મોકાણ. ક્રા 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 કરતા ઝુંડ ઉતરતા હતા ગીધડાના. આ બાજુ હાર હાલી આવતી હતી ધીરી 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 અપથરાઓ વીરોને વરવા માટે. અને એમાં અસ્વસ્થતામાં લાઈશું ઠેકતો 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 જાય. હાય દુર્યોધન પડ્યો છે. ભીમની ગદાથી એની ગંબરના ભાંગી ભૂકા કરી નાખ્યા. ધીરા ધીરા આ ખરડાયેલી રુધિરથી રક્તથી ખરડાયેલો આમ પડ્યો છે ભીમ. અને જઈને અસ્વસ્થતામાં કહે છે કે હે ભીમ, હે દુર્યોધન, તે મારું કામ ન કર્યું. કે કા? કે તે મારી ઈચ્છા પૂરી ન કરી. હે દુર્યોધન, હું બ્રાહ્મણ છું અને ગુરુવર દ્રોણનો દીકરો છું, તારો મિત્ર છું, તે મારું કામ ન કર્યું. સાહેબ સાંભળજો. ત્યારે દુર્યોધન એમ કહે છે કે હવે શું? એમ શું હતું? તારી ઈચ્છા શું હતી? કે તે મને સેનાપતિ બનાવ્યો હોત ને તો આ દ્રશ્ય જો હોત ને ક્યાંક જુદું હોત. અસ્વસ્થતામાં કહે તે મને સેનાપતિ નો બનાવ્યો. તો કે ભાઈ એ તો વાત વહી ગઈ, હવે હું જાઉં છું, હું નિર્વાણ બાજુ છું. હવે શું? કે નહીં, મારી ઈચ્છા પૂરી કરી, તું તિલક કર, મને ચાંદલો કર. હજી તિલક કરી દે, મારી ઈચ્છા પૂરી કર, ને હું તને શ્રાપ આપીશ. હે દુર્યોધન, દુર્યોધન હજી હવે જીતી નહીં શું કદાચ હાલ તું પાંડવો માટે વિજય મેળવી લેતો તોય શું? હવે હું જઈ રહ્યો છું આ પૃથ્વી માથેથી નિર્વાણ બાજુ. અસ્વસ્થતામાં માનતો નથી અને અસ્વસ્થતામાં કહે છે તિલક કર. આ તિલક જ્યાં હું અહીંયા કરાવીને એની વાત કરું. પેલા ધાંગધ્રા સ્ટેજ ચારણોના નેહડામાં ફરતા એ ગાયુના છાણ ઉપાડ્યો હોય ને એની ઉર્જા અને બીજી ઉર્જામાં ઘણો ફેર હોય. એ ફળિયાના કામ કર્યા હોય આપણી બેન દીકરીએ એના પાસે ચાંદલા કરાવો ને આવેલ, અરે બાપા હીરાવીને જઈજો, અરે બાપા ખાઈને જઈજો. એ અન્નપૂર્ણા એ સૂલો ધૂણો કોઈ ફેર નથી. ધૂણામાં પેલા અગ્નિ રાખતા, પેલા સુલામાં પ્રગટાવતા નહીં, રાખ ઢાંકીને રાખતા. અને ધૂણામાં અગ્નિ ચેતન હોય અને સુલામાં અગ્નિ ચેતન હોય. એ પેઢીઓ લગી જેના સુલાની અગ્નિ ઓલવાણી ન હોય ને એ ધૂણાથી પણ હવાયો કહેવાય. ધૂણે રોટલો મળે કે ન મળે, પણ અહીંયા તો બાપ અન્નપૂર્ણાના આશીર્વાદ હોય. એ હવળા ને હવળા હાથથી ટીપી અને એ રોટલો તૃપ્તિ કરી નાખે. એના તપો હોય અને એના હાથથી સાનલો કરાવો ને. એક રૂપાલા સાહેબ વચમાં વાત કરતો, મને કે અનુભવ તમારે જંગલ છે મધ્યપ્રદેશનો, મારો ભાઈબંધ છે કે વहाँ शेर है, शेर है, बहुत शेर है कि मुझे शेर का नखून चाहिए. મેં कहा કે પહેરવો. મેં કીધું જેના ઘરે મહેમાન બહુ આવ્યા ની સોટ એટલે તાવીતા ઘાઈ ગયા ને એનો કટકો કરીને પહેરને મેં કીધું આ સિંહના નોરે નગરા લોહી કાઢ્યા છે, તારે શું કામ? કોકના ઘરે રોટલા દેવાય એનો કટકો પહેરીને આ નોર પહેરીને તારે જાવું ક્યાં મોર? અને એ બાબા અસ્વસ્થતામાં આમ જા દુર્યોધનનો ધીરો 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 હાથ ઊંચો થયો. ખરડાયેલી રુધિરથી હાથ આમ આગના ચક્ર માથે દુર્યોધને મૂકી આંગળી અને હારાડા હાથ કરતી દુર્યોધનની ઉર્જા ઉતરી અશ્વત્થામાના હૈયામાં. અને પાદરી તરવાલ લઈ અને દ્રૌપદીના સુતેલા બાળકો માટે તરવાલ હાલી
કહેવાનો ભાવા જ્યાં હું ત્યાં સાનલા નો કરાવા. સાનલાનું બહુ માહિતમ છે. ઉર્જા માથે કોઈ યોગી આ આગના ચક્ર માથે હાથ મૂકી દે ને તો સાહેબ ઉગર ઈ બિમલ બિમો જન હીગે અને મીટહી દોષ દુઃખ ભવરજ નીગે. અહીંયાના કમાડ ખોલી નાખે એમ પ્રસાદમાં ઈ તાકાત છે. ઈસદાસજી મહાત્માની એક નાની છપાઈ ગઈ અને મારી વાણાની વિરામ આપું અને ભગવતીને એક છપા કરું ગીત ગાઈ દઉં. મને 2-3 ભાઈબંધ બોલાયો હતો કે ગીત ગાજો, છપા કરું ગાઈ દઉં. પછી એક છપાઈ મને દેવિયાણમાં બહુ મજા આવી સાહેબ. એક શબ્દ મારે 5 દી લગી મહેશભાઈ એક દેવિયાણ રખાયું હતું મારું તરગડા. 5 દિવસ લગી 4 કલાક બોલાઈ દરરોજ. દેવી કૃપા રે રૂપ માતા જણે એક શબ્દ અંજવાળા પાત્રે એવું દેવિયાણ છે. પણ કે બાઈ આવી સંગઠા ભટ ધારવા ધારણા બેડો નામના ભામણા લીએ બંધારાની દોર દાદો ધારાણી પધારમૈયા સુધારાણા કવે સરા. બાઈ આવી સંગઠા ભટ ધારવા ધારણા બેડો નામના ભામણા લીએ બંધારાની દોર દાદો ધારાણી પધારમૈયા સુધારાણા કવે સરા. યાદ માતા હાજરા હદોર તાતો જાણ ધારી કાતરા કાલિકા ભવાની જપા રવેજી અંબિકા દેવી કથા જગરાય તાતો વાડાવાડી આતા પૂરા ડુંગર રેતી ધાડા વાડી માડા રાણી દૂધ નમા. રાણી દૂધ નમા ભુજાળી મામાઈ તાતો ઉતાવાળી રાતભાઈ ગવરણી બહાળી જાકા બીજસાણી ભાગેશ્વરી દેવીયા મોડાઈ તાતો પાવવાળી ત્રિશુલાળી ભેળીયાળી પંજાબ મે દોતોળા બેજરા હોળ ગામલા તકા. ફાટી વાયુ નાખતો દિશા જગમાય પરદાની નિગાહે સાહેબ બેઠા છે. કવિતાનો મને કોડ છે. આનંદ બહુ વિદ્વાન છે. આનંદ એક ધાર્મિક ગઢવી બહુ વિદ્વાન છોકરા. આ આવતી ચારણ પેઢીના એક નવા હીરો છે. પણ છંદોમાં અનેક પ્રકાર છે. એમાં એક નગણગણ
એમાં કાનો માતર ન હોય. માતાજી તે મગણ નગ નગણ ગણ જાણી એગણ ગણ તગણ ગણ નગણ ગણ સગણ ગણ ભગણ ગણ આઠ ગણ મેળ છંદ, માત્રા મેળ છંદ અને શબ્દ મેળ છંદ, આ 3 પ્રકારના છંદો હોય. હવે એમાં કાના રસવાઈ કરો તો લઘુ થાય, દીર્ઘાય કરો તો ગુરુ થાય, માંથી મીંડું ચડાય તો ગુરુ થઈ જાય. યશસ્વી બોલો યશસ્વી તો ય લઘુ, પણ અડધો સ આગળ અક્ષરને ઠોકર મારે તો ગુરુ થઈ જાય. એટલે આખું બંધારણ છે. પણ નગણ ગણની કાના માતરની એને છપે સંભળાવું આપને. આનંદ તો પુસ્તક બનાવે છે બહુ મોટા પાયે, જાણ તો યુનિવર્સિટી જેવું કામ કરે છે. મેં માતાજીને કીધું કે હે માં આને પ્રોફેસર બનાવ્યું રાજકોટ ફુગાડીને તો કે અમારો ઉગાડ થાય. સગલ કરમ ગલ દલન કમર દડ પવન કનક નગ ધવલ પરમ પદ રમન જગત દર યમલ કમલ ખગ પર મદ જલ ધર પરન જદલ ધન રમ તન સમ કર પર જગ. ભાઈ કાના માત્ર ન હોય. એક અદ્રોષ્ટક છંદ આવે પ ફ બ ભ મ, 5 અક્ષર નહીં લેવાના. કપડાની સોય રાખી બોલી શકાય. શંકર યગ હરસાય કરે જી શંકર યગ હરસાય કરે ગડ 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 લડ જલડ ગડ જગ ગડ જડ જડ હર યગ જ્ઞાન હટે. આખો અદ્રોષ્ટક છંદ. એવા ઘણા હોઠ નો ઓડે. અધર એટલે હોઠ. પ ફ બ ભ મ બોલો ને એટલે હોઠ. એટલે આપણે કહીએ બા પા બોલો ને એટલે હોઠ ભેળા થાય, પણ માલ રડવું ફાટતું દઈએ બેરાજ છે. સગલ કરમ ગલ દલન કમર જડ પવન કનક નક ધવલ પરમ પદ જમલ જમલ કરી જમલ કમલ ખગ પર મત જલ ધર પવન સદલ ધર રમ કળ સમ કર પર યગ. કબહુ દરબાર મહલ મહલ નહીં, કબહુ દરબાર કબહુ દરબાર પત પત નહીં, કબહુ દરબાર કબહુ દરબાર નીર નીર નહીં, કબહુ દરબાર કબહુ ડરગલ લક્ષ લક્ષ નહીં, કબહુ. રૂપાલા સાહેબ બહુ સારી કવિતા છે. ક્યારેક એક ડોકડો હોય ને, એક ડોકડો કબહુ ડોકડો ડુંગર ચી, એક ડુંગર જેવો ડોકડો રાખે, વટાવું કે નો વટાવું. સેલ સી હસે પત સેલ સુલી પે ચડપો સેલ ઉકલબો માસ સેલ હિમાચલ ગલબો સેલ માર સમ સેલ સેલ યા ઘી મે જલબો. સાહેબ આપને જાહેરમાં વિનંતી કરું કે રાજકોટ આવે ને તેથી અમને આમ હોકારો કરીજો. અમે હરખી રાખીશું. અહીં અમે મહિનો પીડા જ રહેવું દોધી રાજકોટ જ. સેલ સી હસે પત સેલ સુલી પે ચડપો સેલ ઉકલબો માસ સેલ હિમાચલ ગલબો સેલ માર સમ સેલ સેલ યા ઘી મે જલબો. ગીરનો હાવજ હોય ડાલા મથો, અગ્નિ કુંડ જેવી લાલ ઘૂમ આંખો, લોઢાની મેખો જેવા દાંત, ગરડી જેવી જેને દાઢું, કાશીના અખાડા થાતા અઘોરી પંથના જોગી જેવી બહોરી કેસો લટો, મસૂરી ઢોઈ જેવું માથું, ગોળીમાં આવેવી કેડ, હાય હાડા 9 હાથ લાંબો, જ્યાં થાળી થાળી જેવા પંજાની થપાટ લાગે તો હવા હવા હેરનો પાણો, ઘુમરી ખાય ને ઝાડના થડે જુદા થાય. મારા ખડતાળે તો 3 ગાડા ધોડના ખગતુળા ઉડે, જાણે વિહેજ બેહોની છાઈસો ઓલવાતી હોય, હાડ ડુંડો મેઘ ઉડતો હોય. આવો હાવ ધીરો ધીરો હાલ્યો આવે. સાળી હાથની ખોપું લાગી ગઈ છે. એને આ બાજુ હવા હાથની નાગણી નવો ડાન પ્રોઢાન મુગ્ધાન બાલી કરો ધા વિરોધા નિરોધા કૃપાલી ભંગાની અંગા ત્રિભંગાન જાની. ધીરી 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 હાલી આવે નાગણી. હાવજ એની મસ્તીમાં હેલો આવે હો. એમાં હાવજ ને નાગણી હામાં ભેળા થયા. શ્યારક હાથ છેટુર્યું એ નાગણી છે હાવજ ને જોઈ ગઈ, હાવજ છે નાગણી ને જોઈ ગયો અને આમ ત્યાં નાગણી ઉભી થઈ હેક 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 કરતી હો, ખરડા કરતી. 2 આંગળ કાળીની પૂંછડી ધરતીમાં જોઈતી જઈને ઊભી થઈ આમ. ત્યારે હાવજ આમ જોયા ભેગો તો બાપ પદડું પદડું ભેડા રે ગહાતો ઉપડ્યો. શું કામ? જે પિંડના પાવરે ઉભો થાય ને સાહેબ, ઈ આ રૂપાલા સાહેબ પિંડના પાવરે ઉભા થયા છે. કોઈ બળે નહીં, બીજાના બળે નહીં, એના ભાવના બળે, એની સેવા ના બળે, એના બીજાની ભલાઈ કરવા ના બળે. હમણાં રૂપભાઈ ધીરુભાઈ બોલ્યા ને કે જ્ઞાતિવાદથી ઉઠી રૂપાલા સાહેબ એટલે ભારતના છે, ખાલી ગુજરાતના નહીં. હા મેં જોયું છે એ એમનો પરિશ્રમ. ગીલા જેવા થઈ જાય સાહેબ, 15 દી જાવ ને પછી રૂપાલા સાહેબ અરે કયો નહીં કે હું આવું એમ ના રે ના.
હા હા અઘરું છે. કબો દરબાર મહલ માલ નહીં કબો દરબાર કબો દરબાર પત નહીં કબો દરબાર કબો દરબાર નીર નીર નહીં કબો દરબાર. મને મહેશભાઈનો ફોન આવ્યો, સાહેબ ઘણી વાતો આપ આગળ કરવી છે મારે, જે અભ્યાસ છે 25 વર્ષ થઈ ગયા ક્ષેત્રમાં, પણ મોતી જેવી કવિતાઓ, મોતી જેવા દોહાઓ, મોતી જેવી નાની નાની, એક સાહેબ છેલ્લી વાત કહી દઉં, મને હરખ થાય છે ત્યારે ખાસ સાંભળજો. રાજસ્થાનમાં બનેલી ઘટના છે. એક રાજસ્થાનમાં ચારણ બહાર પડતો હતી 70 વર્ષ પહેલા, એમાં લખેલી છે દોહાઓ સાથે. ભાટીના આંગણે પ્રસંગ છે, 40 ગામના રાજપૂતો ભેડા થયા છે, વચમાં ચક લાગી ગયો છે, એમાં બધી રાજપૂતાણીઓ ઘરેણા પહેર્યા છે, એક ક્ષત્રિયાણીએ ઘરેણું નથી પહેર્યું, ગાળો ગુદોરો ગળામાં. એટલે આધેડભાઈની બાઈજીએ કીધું, બાઈજી આ રૂડો પ્રસંગ છે, એકાદું ઘરાણું જોઈને, તારો ઘરવાળો દાતાર છે ખબર છે, પણ એકાદું ઘરાણું જોઈને. તો એટલે બોલ્યા નહીં, પણ ઘડીક થયું તો એનો પીયું, એનો ધણી, એનો સ્વામી એ આમ ડાયરામાં આવે તો હલકી 40 ગામના રાજપૂતો અકડ એટડ ઉભા થાય છે. 1 કલાક લગી રામ રામ જય માતા જય કરણીજી, રામ રામ જય માતાજી. 1 કલાક લગી રાજપૂતાણીના કાને અવાજ આવે છે. તારેલી રાજપૂતાણી કીધું, બાઈજી કહેતા હતા ને આપ એકાદું ઘરાણું જોયું, તો 1 કલાકથી રામ રામ જય માતાજી કરે છે ને આ મારું ઘરાણું છે. ફોરમ જાય ફેલી અને સુલે ચડવું પડે, આવળ હલબેલી અને કોણ બોલાવે ગાગડા. અસ્તુ જય માતાજી. વાહ ભાઈ વાહ.